થી માં જોગણીની સ્થાપના કરેલી. પાંડવો જે વખતે અજ્ઞાતવાસમાં હતા એ વખતે આ હેડંબાવન કહેવાતું એવું બધું કહે છે લોકો. એ વખતે માં જોગણીની સ્થાપના સહદેવ જોશી કે જે સહદેવ જોશીના જોગણી મળ્યા હતા, સાક્ષાત મળ્યા હતા. અને અમારા પરસોત્તમભાઈ સાહેબે કીધું કે તમારા માં જોગણી અમારે એક રાવણને સાક્ષાત રૂબરૂ મળવું પડશે. તો સહદેવ જોશી જયારે જોગણી મળ્યા હતા એના પછી એક રાવણને પણ જોગણી મળશે, મને વિશ્વાસ છે કે મળશે. બરાબર. તો એ માં જોગણીનું ત્યાં પાલોદરમાં ધામ છે. એ પાલોદર 64 જોગણીના ધામથી રથયાત્રા નીકળશે. એ રથયાત્રા નીકળતા પહેલા 4 એપ્રિલે હિન્દુ ધર્મની અંદર આપણા વાર્ષિક કેલેન્ડરની અંદર સૌથી પવિત્રમાં પવિત્ર મહિનો ચૈત્ર, અને ચૈત્ર મહિનાની અંદર પણ સૌથી પવિત્રમાં પવિત્ર દિવસ આઠમ. ચૈત્ર મહિનાની આઠમ જેવું કોઈ પણ પવિત્ર પર્વ આપણા આખા હિન્દુ ધર્મની અંદર આપણા શાસ્ત્રમાં નથી. તો એ ચૈત્ર મહિનાની આઠમના દિવસે આપણી માં ભગવતી જોગણીને આપણે કગરીન નવચંડી હવન પાલોદરમાં આપણે કરવાના છે. એ હવનની અંદર અમારી મનની એવી મનોકામના છે કે 51 કુંડી 51 પાટલા થાય અને આપણા રાવણ સમાજના 51 સજોડે ત્યાં હવનમાં બેસે. રાત્રે એક સાંસ્કૃતિક ભવ્ય કાર્યક્રમ થાય કે જેથી કરી આપણો સમાજ બહુ પૈસાવાળો નહીં, અને આપણો જે આ ટોટલ પ્રોજેક્ટ હોય બહુ મોટો પ્રોજેક્ટ છે. અને બીજું કે આપણા સમાજની અંદર ઘણા બધા એવા ફેલ પ્રોજેક્ટો પણ આવી ગયા છે ને, એટલે જેના કારણે કેવા પાડારાઓ કે પખારી નામ એવું પણ થાય. બરાબર. એટલે એ દિવસે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ કરીશું, જેના થકી આપણે થોડું ઘણું ભંડોળ પણ ભેગું કરી શકીશું. અને આપણા રાવણદેવ સમાજના જેટલા પણ ડાક ડમરૂના કલાકાર છે એ તમામ કલાકારોને આપણે ત્યાં બોલાવી ડાક ડમરૂનો આખી રાત કાર્યક્રમ આપણે કરવાનો છે. એના પછી સવારે સારા ચોઘડિયામાં સારા મુહૂર્તમાં કોઈ કુવાસીના હાથે માના રથના ચોલ્લા કરાવી પછી માએ જે પ્રમાણે આદેશ કર્યો છે એ પ્રમાણે પૂર્વ દિશામાં માના રથનું પ્રસ્થાન થશે. અને રથ નીકળશે પછી સમગ્ર પૂર્વ દિશા ફરી જે રૂટ નક્કી થાય પ્રમાણે અમે 10 દિવસની એડવાન્સ રૂટ આપવાના છીએ. અને દરેક ગામમાં ફરતો જો પણ આપણો રાવણદેવ સમાજનો એક પણ ઘર હોય એ ગામમાં પણ આપણો જવાનું. 18,000 આપણા ગુજરાતના ગામ, ગુજરાતના 33 જિલ્લા, 248 તાલુકા, 18,000 ગામ અને 35 લાખનો આપણો રાવણ સમાજ. આ 35 લાખના રાવણ સમાજની 6.5 કરોડ ગુજરાતની વસ્તીમાં કઈ જગ્યાએ સ્થાન છે એના વિશે અલગથી ચર્ચા કરવાની કોઈ જરૂરિયાત નથી. અને એના માટે હું આપણી જાતને દોષિત માનું છું કે જાગતાની પાડી ઊંઘતાનો પાડો. આપણા સમાજને ઘણું નહીં મળ્યું, પણ એના માટે હું એમ માનું છું કે આપણે માગ્યું નહીં તો આપણે મળે ક્યાંથી? માગ્યા વગર મારી નાખી છે. તો આપણે એમ ચલો ભાઈ, અમુક લોકો કે આપણા અનામત માગીએ, આ કરીએ તે કરીએ, શું કરો એવું કરો, મહેનત કરો બાપા. મહેનત દુનિયાની સૌથી મોટી અનામત છે. તમારે મહેનત કરો તો તમારા કર્મ કરેલું હોય ને તો ભગવાનને ફરજિયાત આપવું પડે. ધર્મ કરો ને તો તમારે તો એમ આપવું પડે, કર્મ કરો ને તો ભગવાનને ફરજિયાત આપવું જ પડે. એ ભગવાનના કોઈ મંદિરમાં ના જતો હોય ને તો એને આપવો પડે, કારણ કે કર્મ કરે છે. કર્મ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ છે. તો આપણે કર્મ આજે કીધું એ પ્રમાણેની વાત છે. તો આ મહા 64 જોગણીનો રથ 18,000 ગામડાઓની અંદર ફરશે. દરેક રાવણ સમાજના ઘરે જશે. કેમ જશે એ પણ તમને કહું. સૌથી પહેલો હેતુ આપણું માનું મંદિર બનાવવાનું. કે અત્યાર સુધી ઘણા બધા સમાજોએ રથ કાઢ્યા. પટેલ સમાજે રથ કાઢ્યો, ઠાકોર સમાજે રથ કાઢ્યો, પટણી સમાજે રથ કાઢ્યો, ઓડ સમાજે રથ કાઢ્યો, દરેક સમાજે રથ કાઢ્યો. અને દરેક સમાજે પોતાનું એક ધાર્મિક તીર્થધામ બનાવ્યું. કાઠિયાવાડની અંદર ખોડલધામ બન્યું, બરાબર. સચાણાની અંદર મેલડી ધામ બન્યું, ઊંઝાની અંદર ઉમિયા ધામ બન્યું. આવા ઘણા તીર્થધામો દરેક સમાજે પોતાના કુળદેવી માટે આવી રીતે રથ પ્રસ્થાન કર્યું. અને જે સમાજે રથ કાઢ્યો એના પછી સમાજનો ઉદય થયો. એ સમાજ પછી વિકાસના પંથે ચાલી નીકળ્યો. તો આપણે એવું વિચાર્યું કે ચલો રાવણ સમાજ પણ કદાચ આ કરશે તો સારું રહેશે. અને આ ઝોપડપટ્ટી બેસેલી જોગણી કે કદાચ જોગણીનું મંદિર બનાવવાની વાત કરીએ એટલે ઘણા બધા એમ પણ કહેતા હોય કે ઘેર જોગણી બેઠી છે તો પછી તમારે હવે શું કરવા મંદિર બનાવવું છે? જોપે આપણી જોગણીનું મંદિર હોય છે તો આ ભાવ નવું મંદિર બનાવવા શું જરૂર? કોઈ જરૂરત જ નહીં. આવું પણ કહેનારા બધા. પણ આખા ગુજરાતની અંદર કે આખા વર્લ્ડની અંદર એવું એક પણ જોગણીમાનું મંદિર નહીં, મોટું મંદિર તીર્થધામ હોય, આપણા રાવણ સમાજનો અધિકાર તો લાગતો હોય. આખા ગુજરાતના રાવણદેવ સમાજના દીકરા ભેગા થઈને જ્યારે એની માને ટવકો કરશે ને એ વખતે જોગણી જે જાગૃત થઈને આશીર્વાદ આપશે ને એ આશીર્વાદની વાત અત્યારે આપણે કરીએ ને તો નફામી પડે.
બરાબર. એટલે મા જોગણીને આપણે જાગૃત કરવાની છે, મારા ટવકો કરવાનો. મા તું હવે આય, અમે ગુજરાતના તમામ દીકરા તારા એકઠ્યા છીએ અને મા હવે તારું એક બેસણું કરીએ. અને હવે તું આ રાવણ સમાજ ઉપર આશીર્વાદ ભરેલો હાથ કર કે જો બેટા હો તમારું શિક્ષણમાં તમારો પાછળ તમે નહીં પડો, આર્થિક રીતે તમે પાછળ નહીં પડો, પૈસા ટકે તમારે તકલીફ નહીં પડે, સામાજિક રીતે તમારું મન મોભો. જ્યારે આપણે આપણો પોતાનો ધર્મ જાગૃત કરીએ ને એટલે પછી આપણો સામાજિક માન મોભો પણ આગળ આવે. બરાબર. ઘણા બધા સામાજિક દૂષણો આપણા સમાજની અંદર છે, દૂષણો દૂર કરવાના છે. એ બધા એજન્ડા લઈને આપણે રથ લઈને નીકળવાનું. ખાલી રથ એટલે ખાલી માની મૂર્તિ હોય અને ગોમડે ગોમડે ફરવાનું, ખાલી પૈસા 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 એવું કરીને આપણે રથ કાઢવાનો નહીં. આ રથ ફરશે, હું તમને ગેરંટી આપું છું કે જો 2.5 વર્ષ 2 વર્ષ 3 વર્ષ જે પણ રથ ફરશે ને એના પછી રાવણ સમાજની અંદર કોઈ પણ દિવસ વિકાસનું કામ લઈને નીકળવું નહીં પડે. કારણ કે સૌથી પહેલો એજન્ડા આપણો માનું મંદિર બનાવવાનો, બીજો આપણો એજન્ડા એકતાનો. રથ લઈને કેમ નીકળીએ છીએ? કાર્ય 10 ઘરનું ગામ હશે આપણું, તેમાં 2 તિરાડ 3 તિરાડ, અમે પેલા નહીં બોલાવતા, પેલો કે અમે અનામ નહીં જતા. ઘણી જગ્યાએ, હું એમ નહીં કહેતો કે દરેક જગ્યાએ, પણ ઘણી બધી મોટા ભાગની જગ્યાએ આવું હોય છે. આજે આપણે મંડળોની પણ વાત કરીએ તોય પણ આવી બધી પરિસ્થિતિઓ દરેક જગ્યાએ નિર્માણ કરતી હોય, ભાઈ અમે આનામ નહીં જતા, અમે આનામ નહીં જતા. આ એકતા જે આપણી મૂળમાંથી તૂટી ગઈ છે અને એ એકતા કરવા માટે જ્યારે અમે રથ લઈને નીકળશું કોઈ ગામમાં, માની લો કે અમે એક ગામમાં ગયા, 50 ઘરનું ગામ હોય તો અમે ત્યાં જઈને અમારો એક નિયમ કર્યો કે માના કાર્યની અંદર ઘોડા દીઠ 10 રૂપિયા, એક વ્યક્તિ દીઠ 10 રૂપિયા. તો 50 ઘરની અંદર 250 રાવણ રહેતા હોય તો 250 ગુણ્યા 10 2,500 રૂપિયા અમે માગીએ માના નો. બરાબર. અને 2,500 રૂપિયા પણ કેવી રીતે કે ભાઈ માના સાક્ષી રાખી તમે આપજો. પણ એમાં કેવું 50 ઘર હોય તો 50 ઘરનું લિસ્ટ આપો. એ 50 ઘરની અંદર જે 250 માણસ હોય એનું લિસ્ટ આપો, સામે 10 રૂપિયાની ટોટલ માલ. અને પછી અમે કોઈ આવો મિત્ર હોય જયેશભાઈ જેવા કે ભાઈ ગામમાં કેટલો ઘર કે 51, આ લિસ્ટ કેટલાનું હોય કે 50 ઘરનું. એક ઘર ક્યાં ગયું? લેબોડિયમ રહેશે, કોઈના ભરતો નહીં. આ રીતની વાત આવે ને એટલે ત્યાં અટકાઈ દેવાનું, ભાઈ તમારે 50 ઘરના કરોડ રૂપિયા એક બાજુ મૂકી દો. પેલા ભાઈના લઈ આવો ને એના ઘરનાથી 10 રૂપિયા થતા હોય એ પેલા અંદર મૂકી દો અને ભેગું લિસ્ટ આપો. એક કરવા આપણે નીકળ્યા છીએ. સૌથી પહેલો હેતુ આપણો એકતાનો છે. અને જે મૂળિયામાં તૂટી ગયેલી એકતા, સંગઠન જ્યારે બનશે ને તો આજે હું એકલો બોલું છું, પણ જ્યારે સંગઠન એક સાથે આપણે જ્યારે જય જય માં જોગણી હરણ મહાદેવ બોલીશું ને એ આખું ગુજરાત ડોલી જશે. દિલ્હીની ગાદી પણ ડોલી જશે અને ગાંધીનગરની ગાદી પણ ડોલી જશે. ક્યારે ડોલી જશે? કે જ્યારે આપણા મનમાં એવો ભાવ લાગશે કે આ તો મારો સમાજ છે, આપણો નહીં. બધા અમને કહે કે તમે કેમ મારો સમાજ, તમારો એકલાનો શૈલેષભાઈ નો સમાજ છે, આવું પણ અમને કહે લોકો. એટલે મારો એટલે તમને એવી લાગણી થવી જોઈએ કે મારો સમાજ છે ને મારી ફરજ છે ને મારી જવાબદારી મારે જ નિભાવવાની, કોઈ નહીં કરે તો હું એકલો કરે. આ વસ્તુ, આ લાગણી જગાવવા માટે મારો રાવણ સમાજ નામ. બરાબર. તો આ ભાવના આપણા ઘરે ઘરે એકતાની ભાવના જાગૃત કરવાની. બીજું કાર્ય સૌથી પહેલું સંગઠન. સંઘે શક્તિ કલયુગ એ કળયુગની અંદર માત્ર ને માત્ર સંગઠન એ શક્તિ છે, એના સિવાયની કોઈ શક્તિ કળયુગમાં કામ લાગતી નહીં. બરાબર. બીજો આપણો શિક્ષણમાં આપણે પાછળ છીએ. અને મેં તો જ્યારથી મને સમજણાય સમાજના મંડળોમાં જતો થયો ત્યારનો હું દરેક જગ્યાએ ભાષણ સાંભળું કે ભાઈ આપણે શૈક્ષણિક રીતે પસાર છીએ. બરાબર. એટલે આપણે બધી જગ્યાએ પાછા પડીએ છીએ, પણ આપણે શૈક્ષણિક રીતે પસાર છીએ તો આપણી આગેવાન તરીકે કોઈ ફરજ તો ખરી ને. તમે કોઈ બ્લુપ્રિન્ટ આપો કે ભાઈ આટલું આટલું આપણું 2 વર્ષમાં 5 વર્ષમાં આટલું કરીશું તો આપણો સમાજ શિક્ષણમાં આગળ આવશે, એવું કોઈ બ્લુપ્રિન્ટ આપવી પડે ને. તો એ બ્લુપ્રિન્ટ લઈને અમે નીકળ્યા છીએ કે માનો રથ જો ફરશે, ધારો કે શંખેશ્વર ગામમાં આવ્યા તો શંખેશ્વર ગામના 2 વડીલોને બોલાવીને અમે પૂછીશું કે સાહેબ તમારા ગામમાં ગ્રેજ્યુએટ છોકરા કેટલા? એટલે અમને લિસ્ટ આપશે કે 15 છોકરા અમારા ગ્રેજ્યુએટ. બરાબર ને દીપકભાઈ? એ 15 છોકરાનું લિસ્ટ આવે એટલે 15 છોકરાઓને બોલાવીશું, માના રથ આગળ અમે હાથ મુકાઈશું. એમને તમે માના રથ ઉપર તમે હાથ મૂકો, તમે આજે પ્રતિજ્ઞા કરો કે તમારા મહેલાની અંદર જે કોઈ પણ છોકરા ભણે છે ને એમાંથી ધોરણ 1 થી 12 ની અંદર જે છોકરાઓ ભણતા હોય એ છોકરાઓને તમારે ફરજિયાત શનિવાર ને રવિવાર ટ્યુશન આપવાનું. 15 છોકરા હોય, એક છોકરો ટ્યુશન આપે એક શનિવાર, બીજા દિવસે રવિવારે એક છોકરો ટ્યુશન આપે. 3 મહિને કે 4 મહિને એક વખત વારો આવે 2 કલાકમાં. બરાબર. પણ એનાથી ફાયદો શું થશે કે જે છોકરાઓ ભણવામાં નબળા હશે તો એમના ક્લાસરૂમમાં 50-60 છોકરા બેઠા હોય એટલે માસ્ટરને ના પૂછે કે સાહેબ મને પેલા દાખલામાં સમજણ ના પડી, કેમ સમજાવવાનું સમજણ ઓછી પડે. બરોબર. તો જ્યારે તમારા દીકરાઓ તમારા જોડે ભણી તૈયાર થશે ને એટલે આખી દુનિયામાં કોઈ જગ્યાએ પાછા નહીં પડે. પછી કેમ રાવણ સમાજનો કલેક્ટર ના પાકે આપણે જોઈશું, કેમ ડીએસપી ના પાકે.
સેવા નહીં કરી, આપણા ઘરમાં સેવા કરી અંદર પણ ઘણું છે, બરાબર. અને જે હીરા છે એ તો કઈ છુપાવવાના નહીં, એ તો આખી દુનિયામાં ગગન ગજવી નાખનારા હીરા પણ આપણા રાવળદેવ સમાજમાં સહજ એમ. બીજું અમે એમના જોડે એવી પ્રતિજ્ઞા કરાવવાના છીએ કે તમે આજે જે ગ્રેજ્યુએટ છોકરા 15 રહ્યા, તમારી ફરજ ને તમારી જવાબદારી કે તમારા જે પણ છોકરા ભણવા બેસે, જ્યાં સુધી 12મું પૂરું ના કરી રહ્યા ત્યાં સુધી એ સ્કૂલમાંથી ઉઠી ના જવા દો. એમના પપ્પા ભીખ માંગીને પૂરું કરતા હોય તો એ છોકરું ઉઠવું ના જુઓ. કદાચ એમના જોડે મહિને 12 મહિને કદાચ ખર્ચો 2-3 હજાર રૂપિયા થાય ભણવાનો, તો એ 2-3 હજાર ખર્ચો તમે 15 જણા ભેગા થઈને કદાચ ઘેર ઘેર ભીખ માંગીને ઉઘરાઈ લેજો, બરાબર. પણ એ છોકરો ભણવામાંથી ઉઠી ના જવો જુઓ. અને 10 વર્ષની ઉંમરે, 12 વર્ષની ઉંમરે, 15 વર્ષની ઉંમરે કોઈની ચાની હોટલ ઉપર આપણા સમાજનો છોકરો વાસણ ના ઘસવો જોવો. આ બધી અમારી લાગણી છે. ના લાગણી છે ને આજે આગ અમારા અંદર છે ને એટલા માટે અમે દોડ કરીએ છીએ. અમને કોઈ શોખ નહીં, પણ અમને એક શોખ કેમ ના થાય. બધા સમાજ આગળ આવે તો રાવળ સમાજ કેમ આગળ ના આવે? આવો જ જોવો. અને આપણી સંયુક્ત જવાબદારી છે. કોઈ વ્યક્તિથી આવા અબજા શૈલેષભાઈ મળી જશે ને તો એ પરિવર્તન નહીં આવે. જ્યારે આપણે પોતે જાગૃત થઈશું, સ્વયંભૂ, સ્વયં શિસ્ત અને સ્વયં લાગણી કે મારો સમાજ છે, મારે કરવાનું છે, આ લાગણી જ્યારે આપણામાં આવશે ને ત્યારે આપણે આ કાર્ય કરી શકીશું. ત્રીજો આપણો હેતુ કે આપણા સમાજની અંદર ઘણા બધા સામાજિક પ્રશ્નો, વિસ્તાર વાઇઝ અલગ અલગ પ્રશ્નો પણ હોય, પણ સામાજિક પ્રશ્નો મૂળ આપણા લગ્ન સંસ્થા જે કહેવાય, દરેક સમાજનું મૂળ લગ્ન સંસ્થા કહેવાય. લગ્ન સંસ્થાની અંદર જ્યારે અમુક વાતો હું નહીં કહેતો જાહેરમાં, પણ તમને ખબર જ છે કે જ્યારે આપણી બેન દીકરીની સગાઈ થાય તો પૈસા લેવાય, લગ્ન થાય તો પૈસા લેવાય, પછી પાછા રિવાળી બેહાડ 12 મહિના, પછી પાછા તોડો તોય પાછા પૈસા લેવાય, અને બીજા ઓળાવા તોય પૈસા લેવાય. તો આ બેન દીકરીઓને આપણે મતલબ કે કેટલી હદે આપણે પહોંચી ગયા છીએ. આ સામાજિક પ્રશ્ન માત્ર એક જ છે. આવા હજારો સામાજિક પ્રશ્નો આપણા અંદર ઘર કરી ગયા, બરાબર. આ પ્રશ્નોને દૂર કઈ રીતે કરી શકાશે? બોલતા પહેલા આપણે વિચાર કરવો પડશે કે આવું બોલીને કોકને રહી ચડશે તો આપણા સમાજની અંદર બોલવા માટે પણ અત્યારે હિંમત જોવો કે આપણે બોલીશું કોઈને રહી. તો આવા બધા સામાજિક પ્રશ્નો આજે ચલો ભિક્ષાવૃત્તિ તો સમજી ગયા, હું બીજો કોઈ શબ્દ વાપરતો નહીં. તો આ પણ વસ્તુ ઘણી બધી જગ્યાએ ચાલુ છે હોય. એમ તમે એમ કહેજો ભાઈ તમે આ કેમ જાઓ છો માગવા, તો એમ કહેશે કે લો તમે પૂરું કરી આલો, તમે નહીં જઈએ. આપણા જોડે બીજો કોઈ વિકલ્પ નહીં, એમ ના આપી શકીએ. એ કે ભાઈ અમે 12 મહિને બે બોરી ઘઉં નાખ્યા આપો તો અમે નહીં જવું. આવો આપણો જવાબ મળે સીધો. તો એ ક્યારે થશે? કારણ કે એમને ખબર છે કે સમાજ એક થઈને અમને કહેવાનું નહીં, કોઈ દિવસ બંધી નહીં કરવાનું. એક સંગઠિત સમાજ થાય ને તો બધું થાય. તમે નિયમ બનાવી દો ભાઈ આ વસ્તુ જે કરશે અમારા ભાઈઓ બાર, અમારા ભાઈઓમાં આ વસ્તુ નહીં, તો સંગઠન હોય તો તરત એને ઝૂકી જવું પડે. તો સામાજિક બદલીઓ એ રીતે ધીમે ધીમે દારૂનું દૂષણ, જો કે આપણે તો બહુ નસીબદાર છીએ કે જ્યારે બીજા સમાજોમાં નહોતું એ વખતે આપણા સમાજમાં હતું, પણ જ્યારે બીજા સમાજે પકડ્યું એટલે આપણે દારૂનું દૂષણ છોડી દીધું. લગભગ 90% જગ્યાએ અત્યારે દારૂનું દૂષણ આપણા જોડે નહીં. જે સારા સમાજો હતો એમને પકડી પાડ્યું અને આપણે છોડી દીધું. સમયસર એ પણ સારું, પણ મતલબ કે આવા ઘણા બધા દૂષણો એમના આપણે દૂર કરવા હોય તો એના માટે સૌથી પહેલું સંગઠન જોશે. તો આ સામાજિક પ્રશ્નોને આપણે એડ્રેસ કરવાના છે. બીજા સમાજો આગળ જ્યારે આપણે જઈએ તો આપણને ખાટલાની નીચે અથવા પગોઠ ઉપર બેસવા મળે એ વખતે આપણને એવું ગૌરવ થવું જોઈએ કે આ અમારો છે ભાઈ, આ હિન્દુ ધર્મ અને આ ભગવો અમારો છે. એટલે અમે પગોઠના નહીં પણ અમે ઓશીકે બેસવાના અધિકારી છીએ. પણ ક્યારે? જ્યારે આપણે આપણો દેવ ધર્મ જાગૃત કરેલો હોય ને ત્યારે આપણે કોઈને કહી શકીએ, બરાબર. તો એ દેવ ધર્મ જાગૃત કરવા માટે અમે નીકળ્યા છીએ. અમારું નામ કરવા માટે નહીં નીકળ્યા. કારણ કે જે તકતી હોય એ લોકોની લાગશે કે જે લાખો કરોડો દોન આપશે. સમજો તમે? અમને એવું લોકો આમ કેમ આ 3 કલાકનું ટ્રેલર કેમ થયું હું તમને પછી કારણે કહે. હવે મેન વાત ઉપર આવ્યો છું તો મેન વાત ઉપર જ રહું છું. તો બીજો એક આપણે વાત કરીએ રાજકીય હેતુ. આપણા સમાજની અંદર એવું કહેવામાં આવે છે કે સમાજને રાજકારણ બે જોડે ના હોવું જોઈએ. હું પણ કહું છું કે સમાજને રાજકારણ બે જોડે ના આવવું જોઈએ, પણ સમાજમાં ભલે રાજકારણ આપણે ના લાવીએ પણ રાજકારણમાં તો આપણો સમાજ હોવો જોવો. જે રાજ કરતો હોય એના જ ભાગમાં આવે. સમજ્યા? આજે માની લો કે કોઈ વિધવા બેન હોય અને અપંગ હોય તો એને સરકાર મકાન આપે છે. ખબર છે તમને? કોઈને કોઈ બેન વિધવા હોય ને અપંગ હોય તો એને સરકારી સહાય તરીકે મકાન મળે છે. મકાન એટલે કે નાની સૂની વસ્તુ ના કહેવાય, પણ આપણને ખબર જ નહીં. કારણ કે પંચાયતમાં આપણો કોઈ સભ્ય ના હોય
કોઈ સરપંચમાં ઉભા રહેવાની તાકાત ના કરતું હોય, એમએલએ ને એમપી તો બહુ દૂરની વાત છે. કારણ કે આપણું સંગઠન અને આપણી એકતા અંદરથી તૂટી ગયેલી છે, મૂળિયામાંથી આપણી તૂટી ગયેલી છે. અને જ્યારે જ્યારે આપણે સંગઠન એકતા કરવા જઈએ ત્યારે જે અમુક લોકો આગેવાની લઈને નીકળે એમને કે આ મારું બધું ભેગું થઈ જાય તો આપણા ભૂખા નીકળી જાય. વીરો 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 આ વસ્તુ બંધ કરવાની જરૂરિયાત છે એમ. બરાબર? એટલે આપણો હેતુ એક રાજકીય અંદર, રાજકારણની અંદર ગમે તે પાર્ટી હોય, બીજેપી પણ હોય, કોંગ્રેસ પણ હોય, આપ પણ હોય ને અપક્ષ પણ હોય, જે જગ્યાએ તમે શક્તિ પ્રદર્શન કરી શકતા હોય એ જગ્યાએ તમારે શક્તિ પ્રદર્શન કરવું જોઈએ. તમારા ગામની અંદર તમારા 100 ઘર હોય, તમારા 300 વોટ અકબંધ હોય તો આપણે આપણા 300 વોટ બીજાને આપીએ એ કરતા આપણે આપણા 300 વોટ ને બીજા 200 વોટ કોપી લઈને આપણે કેમ સરપંચ બની ના બેહીએ? તમારા ગામમાંથી કોઈ એવો દીકરો તૈયાર કરો કે જે 32 બોલના જવાબ આપી શકવા સક્ષમ હોય, તો એવા કોઈ વડીલને તૈયાર કરો, સરપંચ બનાવો. તમે સત્તાની અંદર ભાગીદારી કરશો, રાજકારણમાં ઉતરશો. અમારો કોઈ રાજકીય એજન્ડા નહીં, પાછો રદ કાઢીશું એટલે અમે ટિકિટ માંગવા, વોટ માંગવા નહીં નીકળવાના. અને અમે રદ કાઢ્યા પછી અમે કોઈની પણ નહીં ક્યારેક ભાઈ તમે આટલી પાર્ટીમાં વોટ આપજો. આ તમને ચોખવટ કરું. કારણ કે ભવિષ્યમાં પાછું આવું લોકો કહેશે કે આ તો રાજકારણ રમવા નીકળ્યા છે. આવી વાત આવશે તમારે ફરતી. અમને ખબર છે કે કઈ જગ્યાથી આવશે એ પણ. બરાબર? રાજકારણ માટે પણ અમે નહીં નીકળ્યા, પણ આપણા સમાજની અંદર રાજકારણ સમાજમાં નહીં પણ રાજકારણમાં સમાજ આપણો હોવો જોઈએ. કે દરેક પાર્ટીમાં આપણો સંગઠનની અંદર કોઈક આપણો ભાઈ બેઠો હોય, સારા હોદ્દા ઉપર, તાલુકા લેવલે, જિલ્લા લેવલે સંગઠનમાં આપણો ભાઈ બેઠો હોય, તો કંઈક આપણા સમાજનું કામ હોય, કોઈ જગ્યાએ આપણા સ્મશાન ખોદી જતો હોય રાવળ સમાજનો, એ વખતે કોઈક આપણો ભાઈ કોઈ ખારી પાર્ટીમાં સારા હોદ્દા પર બેઠો હોય ને તો એ દિવસે કોમમાં આવે. બરાબર? આખું તંત્ર આપણા કોમમાં લાગે. ક્યારે લાગે? આપણે રાજ કરતા હોય તો, આપણે વોટ આપતા હોય તો નહીં. અને એમાં 94 ખાઈને વોટ આપતા હોય તો કદી તમારું કોમ ના થાય. બરોબર? એટલે આ વસ્તુ આપણે બધું બંધ કરવાનું. પણ ક્યારે બંધ થશે? આપણા દિલમાં, પોતાના દિલમાં લાગણી થશે ત્યારે બંધ થશે. બરાબર? આ બધા આપણા હેતુઓ છે. જ્યારે પણ આ રથ નીકળશે, ગામડે ગામડે જશે, એટલે અમે સમાજને એક જ વિનંતી કરીશું કે સૌથી પહેલો આપણો ઓરિજિનલ અસલ દેવ ધર્મ જાગૃત કરો. આ રાખો, આ વસ્તુ રાખો. ભલે લોકો તમને એમ કહેશે કે તમે ગોમડિયા સ્ટાઇલ ઉપર આવી ગયા, અમાર શર્ટ પેન્ટ હોય, પટ્ટો ભરાયેલો હોય, પણ આ હોય કોટી હોય તો આવ્યો હોય. કારણ કે આપણું છે, આપણે નહીં રાખે કોણ રાખશે? સૌથી પહેલો આપણો દેવ ધર્મ જાગૃત કરો. બીજું કે શિક્ષણમાં મજબૂત બનો ને બીજોને બનાવો. જેને શિક્ષણ બાબતમાં કંઈ પણ ખબર પડે છે તો જેને નહીં પડતી એ લોકોને સમજાવો, ભણાવો, આગળ વધારો. કારણ કે હવે એટલો બધો કપરો સમય આવી ગયો. જે લોકો ધંધા વેપાર કરે છે એમને ખબર છે કે ધંધા વેપારની અંદર કેટલી ગળાકાપ હરીફાઈ ચાલે છે. સરકારી નોકરીઓમાં કેટલી ગળાકાપ હરીફાઈ ચાલે. 90% મેરિટ અટકે છે. તો આપણા સમાજના કદાચ ટ્યુશન કરાવવાની આપણી તાકાત નહીં. બરાબર? 25,000 50,000 ટ્યુશનની ફી 12 મહિને હોય તો એ બધું ક્યારે થશે? આપણે કંઈક આ રીતે ધીમે ધીમે ચાલુ કરીશું તો. એટલે આખા ગુજરાતમાં 18,000 ગામની અંદર 18,000 જોગમાં ટ્યુશન ક્લાસ ચાલુ કરવાના ને એ આનો ઓરિજિનલ એજન્ડા છે. જ્યારે માં જોગણીનું મંદિર બનશે ને તો માં જોગણીના મંદિરના જોડે એક છાત્રાલય બનશે. અને આપણા સમાજના અનાથ છોકરા હશે ને એમના ફ્રી ઓફ કોસ્ટ આગળ છાત્રાલયમાં રાખીને ભણાવવામાં આવશે. આ આપણો ઓરિજિનલ એજન્ડા છે. પણ આપણે છાત્રાલય માટે નીકળીએ માગવા કે ભાઈ છાત્રાલય બનાવો, સમાજનું તમે આપો, નહીં આપો. પણ આ મા બેઠી છે ને તો મા હોમું જોઈને કોક આપશે. સમજ્યા ને? એટલે માત્ર નામ માનવું છે. બરાબર? માએ એમને આ પાછું હું નહીં કહેતો. એક વખતે ક્રમેણની અંદર હું બેઠો હતો ને અમે ભુવાજીને મેં પ્રશ્ન કર્યો, સાહેબ માતાજી અમે આ કાર્ય માતાજીનું લઈને નીકળ્યા છીએ પણ અમને જોવો એવો સપોર્ટ મળતો નહીં. બરાબર? એટલે તમે જરા 2 શબ્દો અમને આશીર્વાદ આપો. એટલે એમને આશીર્વાદ આપ્યા, બધું ઘણું કીધું. પછી માતાજીએ ધૂમતા કીધું કે લો શૈલેષભાઈ મારું નામ વધાવો થાય. એટલે મેં લીધું, વધાવો થયો. પછી માતાજીએ શું કીધું ખબર? મંદિર બનાવતો એટલું મંદિર ના બનાવતા. 50 જોનો ઉતરે ને એક ધર્મશાળા બનાવજો. પછી તમારા સમાજના છોકરા ભણે એના માટે એક છાત્રાલય, એક શાળા બનાવજો. તમારા સમાજના ગરીબ ગુરબા જે હોય, જેના રોગ થયા હોય ભયંકર, જે ઘણા ખર્ચાવાળા, પૈસાવાળા ના હોય તો ખર્ચો ના કરી શકે, તો એમના માટે એક હોસ્પિટલ બનાવજો. આવા આશીર્વાદ માએ આપ્યા. અને કે મારું તમાર મંદિર એનું બનાવજો પણ એ બધી વસ્તુઓ મોટી બનાવજો. આ આપણા ઓરિજિનલ એજન્ડા છે. અને આ એજન્ડા સમજવા માટે છે ને, આના માટે વિચારવા માટે પણ ઘણી બધી તાકાત જુઓ. કરવા માટે તો જુઓ
પણ વિચારવા માટે પણ ઘણી બધી તાકાત જુઓ. અને એમાં હામા વાવા વંટોળિયામાં કામ કરવું ને એ તો બહુ અઘરી વસ્તુ છે. ખરેખર આટલા બધા સમાજના લોકોએ રથ કાઢ્યા. એક પ્રશ્ન, સામાન્ય પ્રશ્ન જ છે પણ પૂછવા જેવો એમ. પટેલ સમાજે ખોડલધામ બનાવવા માટે રથ કાઢ્યો પણ ગુજરાતમાં ફર્યો, કોઈ પટેલે વિરોધ કર્યો? કોઈને કર્યો? ઠાકોર સમાજે મેરડી માતાનો રથ કાઢ્યો, કોઈ ઠાકોર સમાજના કોઈ ભાઈએ વિરોધ કર્યો? કોઈને સોંપ્યું? હમણાં પટણી સમાજ અત્યારે રથ લઈને નીકળ્યો છે મહાકાળીમાંનો. એમના સમાજનો કોઈ વ્યક્તિ એનો વિરોધ કરે છે? નહીં કરતો. આપણા સમાજની અંદર એટલા બધા આગેવાનો એનો વિરોધ કરે છે, મને ખબર નહીં પડતી કે લોકો વિરોધ કેમ કરે. તમે અમારી ભૂલ બતાવો. સમાજ વચ્ચે અમને ઉભા કરો, 10,000 માણસ ભેગું કરો કે આ ચોર છે, ઉભા કરો અમને. આ લોકો ચોર છે ને આ લોકો આટલું જુઠ્ઠું કર્યું, આટલું ખોટું કર્યું, સમાજના ગેરમાર્ગે દોર્યા, સમાજના પૈસા ખાઈ ગયા. તમે અમારા ઉપર આક્ષેપ લગાવો અને સાબિત કરી બતાવો. વિરોધ શું કરો? મહેરબાની કરો, અમે કોમ કરીએ, અમને કોમ તો કરવા દો. તમે જે નથી કરી શક્યા અમે કરવા માંગીએ છીએ, તો મહેરબાની કરીને અમને તો કરવા દો. બરાબર? તમે સાથ સહકાર આપો. તમારા સાથ સહકાર વિના શક્ય નહીં. 1000 યુવાનો એક સાથે તૈયાર હશે ને તારા રથ 12 મહિના 2 વર્ષ ફરશે. કોઈ એક શૈલેષભાઈ કે બાવ બની નહીં જવાના, સમજો. કોઈ એક શૈલેષભાઈ ની, કોઈ એક રાજુભાઈ ની તાકાત નહીં. રાજુભાઈ ની દાઢીની લાજ રાખવી હોય ને તો આપણા રાવળ સમાજની ફરજ છે કે આપણા સમાજના દીકરાને આ દાઢી કરાવી હોય ને તો આપણે ખડે પગે એના માટે ભોગ આપવો પડશે, સાથ સહકાર આપવો પડશે. હવે તમે ખરેખર, હું એક વાત, મને ખરેખર અમે કીધું કે શરૂઆતમાં 3 કલાકનું ટ્રેલર થઈ ગયું, એનું કારણ હવે આવ્યું. કારણ કે લોકો વિરોધ કરે. અમારા પરગણામ તો તમે આયા જ નહીં, પેલો પ્રશ્ન આ થાય. અમને અમુક લોકો એવું કીધું કે અમારી બાજુ તો તમે આયા જ નહીં. લગભગ અમે એવો પ્રયત્ન કર્યો કે ઓલ ગુજરાતમાં અમે ગયા છીએ. છેલ્લા 6 મહિનામાં અમે ઓલ ગુજરાતના કર્યા છે, બરાબર? પણ હવે 18,000 ગામડો હોય તો 18,000 ગામડામાં આપણે રથ લઈને જવાનું કે નહીં જવાનું? જવાનું. તો રથ લઈને જવાનું, રથ કાઢતા પહેલા જવાનું. રથ લઈને તો જવાના જ છીએ, પણ આ તો રથ કાઢતા પહેલા આવો તો અમે સહકાર આલીએ. આ વસ્તુ વ્યાજબી, બરાબર? પછી અમારા પરગણામ તમે નહીં, તમારા પરગણામ અમે નહીં. એટલે આખી દુનિયા અત્યારે ઉદારવાદી નીતિ ઉપર ચાલે છે. 1991 ની અંદર મનમોહન સિંહ જયારે નાણાપ્રધાન હતા એટલે એમને ઉદારવાદી નીતિ અપનાવી. ઉદારવાદી નીતિ એટલે એનો અર્થ એવો થાય કે આખા વિશ્વમાંથી કોઈ પણ વ્યક્તિ આવીને આપણા દેશમાં વેપાર કરી શકે. કેમ કે વિશ્વના બીજા દેશોમાંથી પૈસો આપણા દેશમાં આવે એટલા માટે ઉદારવાદી નીતિ હોય. આપણે પરગણા બનાયા. વઢિયાર પરગનું, અમારું 500 પાટણ વાળું 282, આ બધા પરગણા કેમ બનાયા? કે ભાઈ રિવાજ વ્યવહાર એ બધું નક્કી કરવા માટે બનાયા. ભાઈ જુદા કરવા માટે નહીં બનાયા. આપણે રાવણ તો છીએ જ. તમારા વઢિયાર પરગણાનું મા બાપ ગણો તો શંકર ભગવાનના જોગણી જ છે, અને મારા પાટણવાળાનું ગણો તો શંકર ભગવાનના જોગણી જ છે, અને 282 નું ગણો તો શંકર ભગવાનના જોગણી જ છે, અને 9 પરગણાનું ગણો તો બાપ કોણ? દાદો શંકર, અને માં કોણ? માં જોગણી. બરાબર? આપણું માં એક, આપણો બાપ એક, આપણું માવતર એક, આપણો સમાજ એક. તો આપણા આવા વાળાઓમાં કેમ માનવું જોઈએ? કૂવો હોય, કૂવો, એમાં ડેટકો હોય. એ ડેટકાને કૂવાની અંદર રાજકારણ બહુ ગમે એમ. આપણે બોસ, કારણ કે એનું ક્ષેત્રફળ નાનું છે, બરાબર? પણ તમે દરિયામાં જો, દરિયાની અંદર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ માછલી એવું ના કે આપણું રાજ ચાલે, કારણ કે એનાથી મોટી માછલી સજ. તમે જે ઉછરે છે, જે લોકો તાકાત કરીને કામ કરે એમને કામ કરવા દો. એના તાકાત નહીં હોય તો સમાજ ઓટોમેટિક ફેંકી જ દેવાનો છે. આજે હું આટલું બધું બોલું છું, આજે હું જે શબ્દ બોલ્યો એ મારી જવાબદારી છે. કારણ કે જે વ્યક્તિને પોતાના બોલેલા શબ્દની કિંમત નહીં ને એ વ્યક્તિની દુનિયાની અંદર કોઈ જગ્યાએ કિંમત નહીં. આજે હું જે પણ બોલું છું એટલા માટે બોલું છું કે મારી તૈયારી છે કે ખાલી આ ખેસ ભગવો નાખ્યો ને પણ આખા શરીરે ભગવો કપડો પહેરવાની મારી તૈયારી સાથે આ મારું કામ નહીં. આજે હું સરકારી કર્મચારી છું, કોર્ટની અંદર નોકરી કરું છું, 30,000 નો પગારદારી છું, પણ મેં એટલા સુધી નક્કી કર્યું છે કે આ માનું કામ કરવાનું. જો કદાચ સમાજ સાથ સહકાર તો આપશે જ, માનો આદેશ તો સજ, અને વિશ્વાસ છે મા ઉપર એટલે સમાજ સાથ સહકાર આપશે. પણ નેગેટિવ વિચારીએ તો કદાચ એમ માની લો કે સમાજ સાથ સહકાર નહીં આપતો તો એ સરકારી નોકરી છોડીને પણ 3 વર્ષ હું રત્ના સાથે ફરે. આજે રાત્રે એવી તાકાત બતાવીશું ને ત્યાં સુધી આપણા સમાજની અંદર જે જોશ જુસ્સો નહીં જાગે. સમાજની અંદર આશા જગાવવા માટે ઘણી બધી મહેનત કરવી પડે છે. સતત રાત દાડો ઉજાગરા કરીએ ત્યારે સમાજની અંદર એક આશાનું કિરણ જાગે છે.
અને આશાના લોકો મારી નાખવા. આજે અમે અહીંયાથી મીટિંગ કરી જઈશું એટલે કાલ તમારા કોકનો ફોન આવશે અજાણ્યા માણસોનો કે ભાઈ શૈલેષભાઈ બોલતા હતા ને એમાં પડતા નહીં, બધું ખોટું ખોટું, બધું અંબર, આવા પણ ફોન આવશે. શું કરવા આવું કરો છો? તમે કામ કરો, કો તો કોકને કરવા દો, કો તો ભાઈ આપણે બધા ભેગા થઈને એક જગ્યાએ મળી નક્કી કરી કે ભાઈ આપણા સમાજમાં કોઈ કામ કરવું નહીં, કોઈ કશું કરવા દેવું નહીં. હવનું ઘર પકડીને બેહી રહ્યો તો અમારે ઘર બાર છે, મારા 3 દીકરીઓ, એમના માટે ખાલી ભેગું કરું તો આ જિંદગી ઓછી પડે. પણ આ રાવળદેવ સમાજના જે અંદર ગરીબી જોઈ એટલે એમ થયું કે હવે માં તું હવે આમનું કંઈક કલ્યાણ કર, કે આપણો તો ચલો રોટલો સુખનો ભગવાને આપ્યો છે, પણ જે ગરીબ લોકોની દશા આપણે જોઈએ ને તેમનું કોઈ રણી ધણી નહીં હતું. એ ગરીબોની માટે લાગણી છે ને એટલા માટે 1000 ઠોકરો વાગે છે તોય છતાંય કામ કરીએ છીએ. કારણ કે આપણે જે કરીએ તો કોણ કરશે? આજે આપણે બેસી જઈએ તો આપણા પાછળ પાછળ આપણું ઉદાહરણ લઈને હજારો બીજા બેસી દેવાના, બરાબર? એટલે આપણે મૂળભૂત હેતુ આ છે. હવે કામની વાત કરીએ. થોડું વધારે બોલાઈ ગયું છે માટે હું માફી માગું છું, પણ કદાચ લાગણીમાં આવેશમાં આવીને બોલ્યો છું ને બળતો બોલ્યો છું, બરાબર? અને જે બોલ્યો છું એ સત્ય બોલ્યો છું, કડવું બોલ્યો છું, પણ જે બોલ્યો છું એ સત્ય બોલ્યો છું. મને મારી નજરમાં જે સત્ય લાગ્યું એ બોલ્યો છું, અને એટલા માટે હું માફી માંગુ છું સમાજની 2 હાથ જોડીને. તો કદાચ તમારાથી કોઈ એવો શબ્દ નીકળી ગયો હોય, તમને કદાચ એવું લાગ્યું કે શૈલેષજી આવું કેમ બોલ્યા, મને તો નહીં કીધું ને, આવું પણ કોઈને લાગ્યું હોય તો મહેરબાની કરીને માફ કરજો, કારણ મને કઈ ખબર જ નહીં, બરાબર? એટલે હું કોઈના કોઈ વ્યક્તિ વિશે કે કોઈ ગામ વિશે કે કોઈ પરગણાના ઉદ્દેશીના સ્પેસિફિક કોઈ વ્યક્તિ વિશે નહીં બોલ્યો, પણ આ એક જનરલ વાત કરી, બરાબર? હવે કામની વાત કરીએ તો હવે આજથી 12 વાગ્યા છે કદાચ ઘડિયાળમાં, દિવસ બદલાયો તો આજે 7 તારીખ થઈ. 7મી તારીખે તમારો સાથ અમારે જોવો, બરાબર? 7 તારીખનો તમારો સાથ. હવે 7 તારીખથી મોડી જ્યાં સુધી રથ ફરીને પાછો ના આવે, માનું મંદિર ના બને, માની પ્રતિષ્ઠા ના થાય ત્યાં સુધી તમારું ગામ અમારી સાથે રહેશે તો અમે માનીશું કે અમારે અહીંયા આવેલું લેખે લાગ્યું. સૌથી પહેલી અમારા તમારા જોડે આશા આ, અમે અહીંયા કેમ આવ્યા છીએ 25 જણા? આ એક આશા લઈને આવ્યા છીએ કે અમને કંઈક સાથ સરકાર મળશે. આવડું મોટું કામ છે એટલે અમારે સાથ સરકાર જોશે જ, અમે એકલા નહીં કરી શકીએ. બીજું કે તમે સ્વયંભૂ તૈયાર થાઓ. જો કે તૈયાર થઈ જ ગયા છો, એમાં કંઈ કહેવાની જરૂર નહીં, પણ તમે સ્વયંભૂ તૈયાર થાઓ. તમારા તાલુકામાં, તમારા વિસ્તારમાં, તમારા ગોળ પરગણામાં, તમારા જિલ્લામાં, અને જો શક્ય હોય તો અમારી સાથે આવી જાઓ આખા ગુજરાતમાં. આ જાગૃતિ આપણે લાવવાની છે. જયેશભાઈ, દીપકભાઈ, આ મહેમાન પણ એમનામાં ઘણી બધી ટેલેન્ટ દેખાઈ જ આવે છે એમ, કારણ કે માણસના ચહેરા ઉપર તે દેખાય એટલે ખબર પડી જાય કે આના અંદર કંઈક તત્વ પડ્યું છે. તો તમે અમારી સાથે આવી જાઓ અને આપણા આખા ગુજરાતની અંદર આ જાગૃતિ જગાવવાની છે. બીજી અમારી આશા કે તમે તમારા વિસ્તારમાં જાગૃતિ લાવો, તમારા પરગણામાં જાગૃતિ લાવો, નેગેટિવિટીનો સામનો કરો. કોક નેગેટિવ બોલે એટલે હારીને બેસી ના જશો. આજે તમે ગ્રુપ શરૂ કર્યું, તમે સારા કામ કરશો એટલે સીધા નજરમાં થશો એટલે તમારા વિશે નેગેટિવ વાતો ચાલુ થઈ જશે. પણ જ્યારે નેગેટિવ વાતો આવે એટલે એને પડકાર માની લેવાનો. જ્યારે નેગેટિવ વાત આવે ને એટલે હારીને બેસી નહીં જવાનું, મારા જેવું કરવાનું, ઊંધું જ કરવાનું. જ્યારે વધારે પડતી નેગેટિવ વાત આવે ડબલ તાકાતથી કામ કરવાનું. આ વસ્તુ એક નિયમ બનાવી લેજો, બીજું કશું કરવાની જરૂર નહીં. બીજી અમારી આશા એ કે તમે અમારી સાથે મળીને આ કાર્યનો પ્રચાર કરો. એના માટે એક સિમ્પલ રસ્તો છે. આપણે ગામડે ફરવું પણ ના પડે. તમારા અહીંયા બધા જે પણ બેઠા છે એમાં જે 5-10 માણસો નક્કી કરો કે ભાઈ આપણે બેનર છપાઈએ. રિક્ષા પાછળ લગાવો ને 3 બાય 2 ના બેનર, 3 ફૂટ બાય 2 ફૂટનો 50 રૂપિયાનો બેનર પડે, બહુ તો 60 રૂપિયા પડે. તમારા 5 જણના ફોટા લગાવો. મા જોગણીના રથનું અમે સ્વાગત કરીએ છીએ. આટલું એક સામાન્ય બેનર તમે 50 બેનર રિક્ષાઓ 50 રિક્ષાઓ પાછળ ભરાઈ દેશો તો આખા તમારા વિસ્તારમાં ખબર પડી જશે કે રથ નીકળવાનો અને રથ અહીંયા આવવાનો. 4 તારીખના એકાંત કુંડી હવનનો અંદર ઉલ્લેખ કરી દો, 5 તારીખનો રથ પ્રસ્થાનનો ઉલ્લેખ કરી દો, અને અંદર કોન્ટેક્ટ નંબર તમારા આપી દો 5 માણસના તમારી રીતે કે ભાઈ આ 5 માણસોનો સંપર્ક કરો, કોઈ પાટલો નોંધાવો. અમે તમારા જોડે આ ત્રીજી હારી આશા લઈને આવ્યા છીએ, બરાબર? અમે રજવાડા કોઈને લૂંટવા આવ્યા નહીં, બરાબર? અને જો કે આપણા જોડે કોઈ રજવાડો છે નહીં, આપણા બાપના જોડે કોઈ રજવાડો નહીં હશે, પણ મતલબ શું કે આ કાર્ય કરવાનું છે. હવે માના હવનની અંદર જે નવચંડી હવન થશે જોગણી માતાનો, 51 કુંડી હવનની અંદર જેને બેસવું હોય સજોડે, તો તમે તમારા નામ રાજેશભાઈ ખજાનજીને તમે લખાઈ શકો છો, બરાબર? જે વ્યક્તિના હવનમાં બેસવું હોય. બીજું કે માના આ કાર્યની અંદર
કદાચ આપણે એવડું મોટું મંદિર બનાવવું હોય, પણ મંદિરની વિશે તમને વાત કરું. આમ તો મારો ટાઈમ પૂરો થઈ ગયો, પણ એક વાત કરવી મને યોગ્ય લાગી કે મા 64 જોગણીનું મંદિર બનાવીશું એટલે આપણે કઈ એક સ્થાપના નહીં કરવાની. હું તમને ચોખવટ કરી દઉં. 64 જોગણી તો આપણા અહીંયા બેઠી છે, તમારા ઘરના ચોપે બેઠી છે, મારા ઘરના ચોપે બેઠી છે. તો કેમ મંદિર બનાવીએ છીએ? આપણે 64 જોગણી કહીએ છીએ, પણ 64 કોણ? બોલો. આપણી માં છે, પારકી નહીં. આપણી 64 જોગણી છે, પણ આપણી 64 જોગણી વિશે આપણને એવી ખબર નહીં કે 64 માં ખરી, પણ 64 કઈ કઈ? પહેલી જોગણી કઈ, બીજી જોગણી કઈ, ત્રીજી જોગણી કઈ? કઈ જોગણીના હાથમાં કયું હથિયાર હોય, કઈ જોગણીનું કયું આસન હોય, સત્વ જોગણી કઈ, તમસ જોગણી કઈ, રજસ જોગણી કઈ? આવી 64 જોગણીનો 64 સ્થાપન આપણે કરવાનું, એવું મંદિર બનાવવાનું. એ મંદિરની જે રચના અમે વિચારી છે એ બહુ અદ્ભુત છે. પણ જેમ મેં અમારા કડીમાં મિટિંગ હતી વખતે મેં એક પ્રાર્થના ગાઈ હતી કે અમે અમારી જોગણીમાનું મંદિર આરસનું બનાવીશું. સમાજ સાથ સહકાર હશે તો આરસનું બનાવીશું, અને કદાચ એટલો બધો સાથ સહકાર નહીં મળે તો અમે એટલું જ બનાવીશું, પણ બનાવીશું ખરા. એટલે આ રીતની વાત છે. એટલે માના કાર્યમાં તમે સૌ સહભાગી બનો. ફરીવાર કહું છું કે આ સમાજનો દીકરો છું. કદાચ મારું પરગણું અલગ હશે, પણ મેં મારી જિંદગીમાં કોઈ દિવસ પરગણાવાદને પ્રોત્સાહન નહીં આપ્યું. અમારી ટીમની અંદર તમે જુઓ, વઢિયારના, 282ના, પાટણવાળાના, નવ પરગણાના, ધોંધારના, ખારાપાટના, ચુવાડના, બરાબર, 84 ગોળના, 42 ગોળના તમામ પરગણાના માણસો અમારા ગ્રુપમાં છે. અને હું ગેરંટી આપું કે અમારામાંથી કોઈ પણ વ્યક્તિને કોઈ દિવસ એવો અભી અહેસાસ નહીં થવા દીધો કે આપણો પરગણો અલગ છે. કારણ કે પરગણો માત્ર ને માત્ર વ્યવસ્થાના ભાગરૂપે છે. બીજું કે એક એવી વાત મને કાલે સાંભળવા મળી કે ભાઈ તમે જોગમાયાની કમિટી બનાવી તો તમે કમિટીમાં મેન બધા મહેસાણાવાળાનો નામ લીધો તો બીજું કોઈ આખા ગુજરાતમાંથી કોઈ તમને સપોર્ટ નહીં કરે. આવું મને એક વડીલે કીધું, અને એવા વડીલે કીધું જે અમને ભરપૂર સાથ સહકાર આપતા હતા. એટલે આ બધું જે ઊંધું ગયું ને, આજે 3 કલાકનું ડિલર એટલા થઈ ગયું. કારણ કે જ્યારે જે લોકો સાથ સહકાર આપતા હોય એ લોકો આવી વાત કરે એટલે મેં એમને એટલો જ જવાબ આપ્યો, મેં સાહેબ તમે મહેસાણા જિલ્લાના બધા નામો કાઢી નાખો કમિટીમાંથી. મહેસાણા જિલ્લાની હદમાં 900 ગામ આવતા છે, 900 ગામમાંથી એક પણ વ્યક્તિનું હું નામ નહીં લખું. તમે મને 21 માણસ એવા આપો કે જે રોજ આ કાર્યની અંદર આવે. કોમ તો કરવું પડશે ને. કોમ કરવા માટે રોજે રોજ મહેસાણા તો આવવું પડશે ને. રોજે રોજ મહેસાણા આવવા તૈયાર હોય એવા 21 માણસનું નામ આપો, હું કમિટી આખી ચેન્જ કરી નાખું. મારું પોતાનું નામ હું કાઢી નાખું. કામ કર. હોદ્દા અને જવાબદારીઓ માત્ર ને માત્ર વ્યવસ્થાના ભાગરૂપે હોય. આજે તમે જયેશભાઈને શંખેશ્વર ગ્રુપના પ્રમુખ બનાવ્યા છે તો એમના આપણે એક જવાબદારી આપી, બરાબર? નહીં બનાવ્યા? સોરી, માફ કરજો, મને ખ્યાલ નહીં પડતો. હમણાં તમે દીપકભાઈ બોલતા હતા મને એવું લાગ્યું. એટલે આ જયેશભાઈ છે, પછી દીપકભાઈ છે, એટલે આ લોકોને તમે જવાબદારીના ભાગરૂપે એક જવાબદારીનું નિર્વહન કરવા માટે 50 જણ હોય તો 50 આગેવાન ના હોય. 50 જણા હોય 50 આગેવાન હોય એ મંડળ કે જૂથ ના કહેવાય, ટોળું કહેવાય. 50 પોતાની રીતે વર્તન કરે, કોઈ પણ કાર્ય સિદ્ધ ના કરી શકે એને ટોળું કહેવાય. સંગઠન કોને કહેવાય? એક આગેવાન હોય અને બધા એને સહકાર આપતા હોય, અને થોડા સમયે આગેવાન બદલાય, દરેક માણસને પોતાની તાકાત બતાવવાનો મોકો મળે, અવસર મળે, એને સંગઠન કહેવાય. તો આ જવાબદારીના ભાગરૂપે આપણે હોદ્દાઓનું વિતરણ કર્યું. આમાં કદાચ બળદેવભાઈ સાહેબને પ્રમુખ બનાવે તો એવું કોઈ, અમે તો દરેકને કીધું, જે વખતે નિમણૂકો કરી વખત કીધું કે રાતના 12 વાગે તમને ઉઠાડીને હોદ્દામાંથી પોણીચું પકડાઈ દેવામાં આવશે. ગમે ત્યારે સમાજમાંથી જ્યારે અવાજ ઉઠશે કે ભાઈ આ વ્યક્તિ ખોટો છે અને આ વ્યક્તિ અમને બધાને માન્ય નહીં, તો શૈલેષભાઈનું નામ આવશે તો પહેલા શૈલેષભાઈનું રાજીનામું તૈયાર હશે અડધી રાતે. બરોબર છે, સમાજને યોગ્ય ના લાગતું આપણે નહીં રહેવું. પેલા ખજાના ઉપર સાપ બનીને બેહવા માટે અમે આ કાર્ય નહીં કરે. હાલ અમે આ કાર્ય કરીએ છીએ એટલા માટે અમારા જોડે હોદ્દા છે, બરોબર? એટલે આ વાત આવે તો તમે કદાચ જરા આ રીતે સમજજો એમ, બરાબર? હવે આ કાર્યની અંદર જે હવનમાં પાટલા નોંધવા માંગતા હોય એ રાજેશભાઈનો સંપર્ક કરો. માના કાર્યની અંદર ફૂલની પોખડી તમને જે માં સુજવાળ, અમે અમને જોગણી ના પાડી, કોઈ જોડે માગતા નહીં, પણ તે છતાંય મીરાભાઈએ કીધું હતું કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ. મરું પણ માગું નહીં અપને તન કે કાજ. કદાચ જીવ નીકળી જાય ને, ભૂખે મરી જતા હોય પણ વાત ના થાય, પણ પરમારથ કે કારણે
મને માગતા ના આવેલા આ જોગણીના માટે આખી દુનિયામાં ઘેર ઘેર ફરી ભીખ માગવી પડશે ને તો અમે માંગીશું. એટલે મા જોગણી માટે અમે ભીખ માંગીએ છીએ કે મા જોગણીના કાર્યમાં જે ફૂલની પોકડી જે માએ તમને આપી હોય એમાંથી કદાચ જે 1-2% 2% તમને મા સૂચવાડે જે તમને મા આદેશ કરે એ પ્રમાણે તમે થોડું ઘણું સાથ સહકાર આપજો. બીજું એક તમને ગેરંટી આપું કે આ જોગમાયાનું જે મંડળ છે એનું સંપૂર્ણપણે કાયદેસર સરકારશ્રીના ધારા ધોરણ પ્રમાણેનું રજીસ્ટ્રેશન થશે. બિન રજીસ્ટર્ડ મંડળ તરીકે આ વસ્તુ ચાલશે નહીં. આનું કાયદેસર સરકારના ચોપડે રજીસ્ટ્રેશન થશે. આજ દિન સુધીના તમામ ચોપડા આપણા જોડે લખેલા પડ્યા હિસાબના. અડધી રાતે મહેસાણા આવો અને ખાલી ફોન કરીને આવજો. આ રાજેશભાઈ અમે વિસનગરથી બોલાવી લઈશું. કોઈ પણ દિવસે અડધી રાતે તમારે આવી જવાનું. હિસાબના ચોપડા તમને અડધી રાતે મળી જશે. બરાબર? એટલે એક પણ કોણી તમારી ખરાબ થશે નહીં. બીજું કે તમે જે આપો છો એ માં ના આપો છો. તમે એટલું કહીને આપજો જોગણી હું આપીને છૂટો તું જોણ તારા ભક્તો જોણ. બરાબર? એટલું તો થાય ને. અમે ઓનાથી તો મોટા નહીં ને. કોની પાયલી હવે લઈ જઈશું તો અમને કેટલા પડશે એમને ખબર. બરાબર? એટલે એવો વિશ્વાસ રાખીને મા ઉપર વિશ્વાસ રાખીને તમે જે પણ તમારા મનની અંદર મા સુજવાડે તમે આપજો. ઘણું બધું બોલી કાઢ્યું છે અને એના પહેલા અત્યારે આજે બોલ્યો એનો મને અફસોસ નહીં, પણ પહેલા જે 2 કલાક મેં ખોટું ટ્રેલર ચલાવ્યું એનો અફસોસ છે. એટલે હું માફી માંગુ છું. કારણ કે તમારા બધાનો ઘણો બધો કિંમતી સમય પણ મેં બગાડ્યો. પણ એનું કારણ હતું કે જે નેગેટિવિટી હમણાં ચાલી રહી છે એટલે અમારું મગજ ખરાબ થઈ ગયું કે આટલું બધું કામ કરીએ, હવે આટલું બધું ધ્યાન રાખીએ. તમામે